આપણે જોયું છે કે લોખંડની નવી વસ્તુઓ ચમકદાર હોય છે, પરંતુ સમય જતાં તેની પર લાલાશ પડતા રંગના પાવડરનું આવરણ જામી જાય છે. તેને લોખંડના ક્ષારણ કહી શકાય. બીજી એવી અન્ય ધાતુઓ પણ આ રીતે લાલાશ પડતી ઝાંખી પડે છે. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ લાગે ત્યારે તેના પર કાટ લાગે છે. આ પ્રક્રિયાને ક્ષારણ એટલે કે કરોઝન કહે છે. ચાંદી પર લાગતો કાળા રંગનો થર અને તાંબા પર લાગતો લીલા રંગનો થર એ ક્ષારણના ઉદાહરણો છે. ક્ષારણને કારણે મોટર કારના મુખ્ય ભાગ, પુલ, લોખંડની રોલિંગ, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની તેમજ ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ થવું એ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલવામાં અનેક ખર્ચ થાય છે. ખોરાપણું, ખોરું થવું. જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની ગંધ તથા સ્વાદ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો એટલે કે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. હવા ચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. શું તમે જાણો છો કે ચિપ્સ એટલે કે કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે?